અને હવે સમાચાર સુરતથી, જ્યાં સરથાણા વિસ્તારમાં ઇન્ટેક વેલ નમી પડતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો। તાપી નદીના કાંઠે ઇન્ટેક વેલ બનાવવાની ચાલી રહી છે કામગીરી। આ કામગીરી દરમિયાન ઇન્ટેક વેલનો કેટલોક ભાગ ત્રાંસો થઈ ગયો છે। વિપક્ષે વિડીયો સોશિયલ મીડિયા પર કર્યો હતો વાયરલ અને પૂછ્યા છે સવાલો। કન્સ્ટ્રક્શનમાં બેદરકારીનો વિપક્ષે આક્ષેપ મૂક્યો છે। તંત્રના બેધ્યાનપણાના કારણે કરોડોનો ખર્ચ પ્રજાના માથે પડવાનો આપના નેતાઓએ આરોપ મૂક્યો હતો। હાલમાં જે પાછળ જે આખો ઇન્ટેક વેલ બનાવવામાં આવે છે અને એ ઇન્ટેક વેલ આખો તમે જુઓ એમ કોઈ ટેકનિકલ ખામીઓના કારણે જે અંદર કોઈ કામગીરી કરવાની છે, ધૂળ કાઢવાની કે જે કોઈ માટી કાઢવાની કે જે કોઈ ઇનબેલેન્સ થયું છે, ટેકનિકલ ખામી સર્જાણી છે ને એના કારણે આખો ઇન્ટેક વેલ નમી ગયેલો દેખાય છે। તમે જોઈજો આ ઘણા સમય પહેલા નમી ગયો છે એવું અહીંયા સ્થાનિક તરફથી જાણવા મળ્યું છે, પણ અમારી જ્યારે આજની મુલાકાત દરમિયાન આખું આ દેખાણું છે અને આ બાબતે મોટામાં મોટી ટેકનિકલ ખામી કહી શકાય, પરંતુ આજ સુધી હજી આ બાબતે કોઈ કામગીરીઓ થઈ નથી। આવનારા સમયની અંદર હાઇડ્રોલિકના મશીનો ફિટ કરવાથી લઈ પંપો ફિટ કરવાથી લઈ અને ઘણી બધી ટેકનિકલ એરરો આવી શકે છે, એના ઇન્સ્ટોલેશનમાં પણ આવી શકે છે અને મેન્ટેનન્સમાં પણ આવી શકે છે। અને જો આ સ્થિતિની અંદર આખું સ્ટ્રક્ચર પૂરું કરવામાં આવે તો ભવિષ્યની અંદર આ સંપૂર્ણ બાંધકામ પૂરું થયા પછી એવું જાહેર કરવામાં આવે કે આ તાપીના પાણીથી, તાપીના પૂરથી ટેકનિકલ રીતે આ જે સ્ટ્રક્ચર છે એને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે અને એ સમયે જનતાના કરોડો અને અબજો રૂપિયાનું આંધણ થઈ જાય। તો આ વિડીયો સામે આવતા જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અધિકારીઓ। તપાસમાં માત્ર રૂટીન પ્રક્રિયા હોવાનું સામે આવ્યું છે। ઇન્ટેક વેલને નદીના તળિયે ઉતારવાની થઈ રહી છે કામગીરી। આ કામગીરી દરમિયાન ઇન્ટેક વેલનું નમવું સામાન્ય પ્રક્રિયા હોવાનો તંત્રે દાવો કર્યો છે। આમાં કોઈ પણ પ્રકારનું જોખમ નથી, આ દાવો કર્યો છે કાર્યપાલક ઇજનેરે। વિપક્ષ દ્વારા ગંભીર આક્ષેપોના પગલે હાઇડ્રોલિક વિભાગના કાર્યપાલક ઇજનેર મિનેશ પટેલ સહિતના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમનું કહેવું છે કે ઇન્ટેક વેલને નદીમાં ઉતારતી વખતે તેનું નમી જવું એ બાંધકામની રૂટીન પ્રોસેસ છે। ઉલ્લેખનીય છે કે આ ઇન્ટેક વેલને નદીમાં 25 થી 27 મીટર ઊંડાઈ પર ઉતારવામાં આવતા હોય છે। કોઈ જોખમ નથી, આ કામગીરી પ્રગતિ હેઠળ છે અને આ એક ટેકનિકલી જનરલ ફિનોમેના હોય છે। ભૂગર્ભમાં જે સોઇલ આવશે, સોઇલની કન્ડિશન હોય છે તે પ્રમાણે આ કૂવામાં એને જ્યારે સિંકિંગ કરીએ છીએ ત્યારે કોઈ સાઈડ પર નમી જવાની ઘટનાઓ કે ટિલ્ટિંગ થવાની ઘટનાઓ કામગીરી દરમિયાન જનરલ ને સામાન્ય રીતે બનતી હોય છે। ત્યારે હાલના તબક્કે જે કામગીરી શરૂ કરશું તેમાં જે ભાગમાં ટિલ્ટિંગ થયું છે એ ટિલ્ટિંગવાળા પોર્શનમાંથી જે નીચેનો જે બેઝ હશે તેને રેક્ટિફાઈ કરીને એને કાઢીને એની નીચે એને એક લેવલ પર લાવીને એના સેટ ફીટથી એને લેવલ પર લાવવામાં આવશે।